હું હર્ષ રાઠોડ છું. અમે ઇન્ડસ યુનિવર્સિટી છીએ અને અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે, ઇફેક્ટ ઓફ આર્ગન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ બાય મિગ વેલ્ડિંગ બાય યુઝિંગ વામ પ્રોસેસ. અમે તમે જોઈ શકો છો કે અહીંયા એક મેટલ 3D પ્રિન્ટ થઈ રહ્યું છે, જે આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડના મિક્સર યુઝ કરીને 80 અને 20% યુઝ કરીને અમે કરેલું છે, જે ઓટોમેટિકલી વેલ્ડિંગ થઈ રહ્યું છે. લેયર બાય લેયર પણ આપણે આને કરી શકીએ છીએ, એટલે મેટલ પ્રિન્ટિંગ. ઓટોમેટિક જ મેટલ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે, એટલે કે આપણે 3D ડિઝાઇન બનાવીને એને એઝ અ સ્લાઇસિંગ કરીને પણ આપણે કોઈ પણ કમ્પોનન્ટ બનાવી શકીએ છીએ. જેમ કે મોટું કોઈ કમ્પોનન્ટ, અગર મોટા મશીનમાં કોઈ નાનો કમ્પોનન્ટ તૂટી ગયો હોય તો એને આપણે બાય મેટલ પ્રિન્ટિંગ યુઝ કરીને આપણે કમ્પોનન્ટ બનાવી શકીએ છીએ. ઇવન એની સ્ટ્રેન્થ પણ હાઈ લેવલે આપણે અચીવ કરી લીધી. જેમ કે સ્ટીલ અમે મટીરિયલ યુઝ કર્યું છે, તો એનું ટેન્સાઇલ ટેસ્ટિંગ ઓલમોસ્ટ 548 અમે અચીવ કર્યું છે, યુટીએસ ન્યૂટન પર MM સ્ક્વેર અમે ગયેલા છીએ. તો એ જે કોન્સેપ્ટ છે આમાં. યસ, થેન્ક યુ સો મચ.